જૂનાગઢ જિલ્લામાં મુશળધાર વરસાદથી નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી છે। માણેકવાડા ખાતે આવેલી સાબલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। પ્રખ્યાત માણેકવાડા મંદિરમાં પાણી ઘૂસી ચૂક્યા છે। અવિરત પાણીના પ્રવાહના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી આગાહીના પગલે સતત મોડી સાંજથી વરસાદ અવિરત વરસાદના કારણે જે જી મીડિયાની ટીમ પહોંચી છે માણેકવાડા ગામ ખાતે, ત્યાં મંદિરોમાં પણ પાણી ઘૂસ્યા છે। જો વાત કરવામાં આવે તો સાબલી નદીમાં અવિરત પાણીના પ્રવાહને લઈને મંદિરોમાં પણ પાણી ઘૂસ્યા છે। આપણે મંદિરના સ્થાનિકને પૂછીશું, શું નામ તમારું? મારું નામ રમેશભાઈ ચુડાસમા, હું અહીંયાનો રહેવાસી છું અને કેશોદ તાલુકાના આ માણેકવાડા ગામમાં સાબલી નદીને કાંઠે આવેલું માલબાપા મંદિર ઘણા સમયથી વરસાદ 2 દિવસથી સતત અવિરત વરસતો હોય, જેથી કરી અને આજે મંદિરના પટાંગણમાં પણ વરસાદનું પાણી અને નદીનો ઓવરફ્લો પાણી ઘૂસી ગયું છે। નદી પણ ઓવરફ્લો જઈ રહી છે। ગામમાં પણ ક્યારેક ક્યારેક આવો અતિ વરસાદ પડે છે ત્યારે ગામમાં પણ આ નદીનું પાણી સાબલી નદીનું ઘૂસી જતું હોય છે। આ પરિસ્થિતિ અમારી છે અને માલબાપાના મંદિરમાં અમે જે આ યાત્રિકો આવે છે એ દર્શન પણ કરી શકે એવી પરિસ્થિતિ છે નહીં। તંત્ર દ્વારા પગલા લેવામાં આવે છે, પણ હાલ આજે એવું લાગતું નથી કે કોઈ આવ્યા હોય અને કાંઈ અહીંયા પાણીનો નિકાલ કરવા માટે કાંઈ કરી શકે। જે રીતના વાત કરીએ કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે સાબલી નદી છે તેમાં અવિરત પાણી આવી જતા જે માલબાપાનું મંદિર છે તેમાં પાણી ઘૂસ્યા છે અને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સોબારો જી મીડિયા જૂનાગઢ। 2 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે જે ભારે વરસાદની આગાહીના પગલે જે માણેકવાડા ગામ છે તેમાં સાબરી નદીમાં બંને કાંઠે વહી રહી છે। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસવાની તૈયારી છે। જો વાત કરવામાં આવે તો અવિરત વરસાદના કારણે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા છે। હજુ પણ વરસાદી આગાહી અત્યારે વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાનું જે માણેકવાડા ગામ છે, માણેકવાડા ગામની બાજુમાં આવેલી સાબરી નદી છે તે બંને કાંઠે વહી રહી છે। અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ।